કોઈ પણ ઉપાસ્ય, જેની ઉપાસના થઈ શકે એવા કોઈ પણ ઈશ્વર નું એક વાંગમય સ્વરૂપ હોય છે, શબ્દદેહ હોય છે. ભગવાન શિવજીનું વાંગમય સ્વરૂપ શિવપુરાણ છે. ભગવાન રામનું વાંગમય સ્વરૂપ રામાયણ છે. એવી રીતે ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. અને એનો સાચો પરિચય, દાખલા તરીકે કૃષ્ણ ભગવાનનો આપણે સાચો પરિચય મેળવવો છે તો પછી ભાગવતને શરણે જવું જોઈએ, જવું પડશે. કારણ કે એનું વાંગમય સ્વરૂપ છે. આપણે ત્યાં મૂર્તિના સાહેબ બે પ્રકાર માન્યા છે. એક મૂર્તિ જેની આપણે સેવા કરીએ, જે મંદિરમાં પ્રતિષ્ઠિત હોય અથવા તો આપણા ઘરમાં નાનું મંદિર હોય ત્યાં એક મૂર્તિ હોય, એ ભગવાનની સેવ્ય મૂર્તિ છે, એની સેવા કરી શકાય. અને એક પરમાત્માની શ્રાવ્ય મૂર્તિ હોય છે, જેનું આપણે શ્રવણ કરી શકાય. સેવાની મૂર્તિ આપણી સાથે વાતો ન કરે. આપણે રોજ એની પૂજા કરીએ, એનું ભોગ ધરાવીએ, આરતી ઉતારીએ, પુષ્પની માળા પહેરાવી, પ્રણામ કરીએ, પણ આપણને કંઈ સમસ્યા હોય, કંઈ તકલીફ છે ને આપણે ભગવાનને પૂછીએ, ઘરમાં મૂર્તિ હોય ને કે પ્રભુ એક આ તકલીફ, તો આપણને જવાબ શાયદ ન મળે. એ સંભવ છે. જો આનો અર્થ એવો નહીં કરતા કે ઈશ્વર બોલતા નથી, એવો અર્થ નહીં કરતા. ભગવાન બોલે છે, હું તો આપણી વાતો કરું છું. નહીં તો પછી લોકોના મગજ ભગવાન તો વાતો કરે જ નહીં, એવું નથી, બોલે છે. પણ એ કક્ષાએ પહોંચ્યા પછી ઈશ્વર, ઘણા મહાપુરુષો એવા જેને ઈશ્વરની સાથે વાતો કરી છે, ઘણા સંતો એવા થયા છે. પણ હું તો આપણી વાત કરું છું. કારણ કે આપણી સાથે પાડોશી ન બોલે પછી ભગવાન ક્યાંથી બોલે? એના માટે આપણી તૈયારી હોવી જોઈએ ને. શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય, પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય, એ પરિક્રમા કરવા નીકળ્યા અને એમાં ઉજ્જૈન ગયા. એમ એક વૈષ્ણવને ઘરે ઉતારો કર્યો અને વૈષ્ણવે કહ્યું કે ગુરુજી તમે પધાર્યા છો તો પછી એક કામ કરો, અમારા ઘરમાં જે ઠાકોરજી છે ને એની સેવા તમે કરી દો, આજની પૂજા તમે કરો. તો મહાપ્રભુજી પૂજા કરતા હતા. તો એમાં ભગવાન મૂર્તિ બોલી, પૂજાની મૂર્તિ, કે મહારાજ તમે પૂજા કરો છો મારી, પણ તમે આ વૈષ્ણવને એટલું કહેતા જાઓ કે રોજ મને ખીર ધરાવે છે, એટલી ગરમ ગરમ ધરાવે કે મારો હોઠ દાજે છે. એટલું એને કહેતા જાઓ. એટલે વલ્લભાચાર્ય જે વૈષ્ણવોને બોલે, તમે આટલી ગરમ ખીર ધરાવો છો કે ઠાકોરજીનો હોઠ દાજે? એને ઠરવા દેવાની, એને ઠંડી પડે પછી પ્રભુને. આપણે ત્યાં ઈશ્વરના બાબતમાં એવી કે ભગવાન તો ખાલી શું કહેવાય, ધરાવવાનો, એ ખાય છે ક્યાં? આ એક માન્યતા. એટલા માટે ભગવત કાર્યમાં આપણે ઈશ્વરની સાથે આવું વર્તન કરતા હોઈએ છીએ. પોતાના ઘર માટે માણસ સોપારી લાવે, ખાવા માટે એ જુદા હોય, ને પૂજા માટે લાવે એ જુદા હોય. આવું બને છે. એટલે તમારે ખીર ધરાવવાની તો પછી એને ઠંડી પડવા દેવાની, આવું મહાપ્રભુજીએ કહ્યું. એટલે ભગવાન બોલે છે. એવા કેટલાય સંતો આપણે ત્યાં થયા જેની સાથે ઈશ્વરે વાતો કરી છે.
પણ એના માટે બહુ ઊંચી ભૂમિકાની જરૂર હોય છે. આપણા માટે આપણી સામે મંદિરની મૂર્તિ વાત નહીં કરે, પણ ભગવાનની એક બીજી મૂર્તિ એવી છે જેનું નામ છે શ્રાવ્ય મૂર્તિ. એક સેવ્ય મૂર્તિ થાય અને એક શ્રાવ્ય મૂર્તિ, એ એનું શાસ્ત્ર. આ સંસારમાં ધર્મ ગ્રંથ વિના ધર્મ ટકી શકે નહીં. કોઈ પણ ધર્મને સુરક્ષિત રાખવો હશે, ટકાવવો હશે, તો એનો ગ્રંથ જોઈશે, ધર્મ ગ્રંથ. અને કોઈ પણ ધર્મનો આધાર એનો ગ્રંથ છે. કારણ કે ધર્મનો સાચો પરિચય એ ગ્રંથ આપી શકે. અને આપણો સનાતન ધર્મ એટલો સદભાગી છે, સનાતન ધર્મ એટલો સદભાગી છે કે ઘણા બધા ગ્રંથો મળ્યા છે. બાકી અન્ય ધર્મોમાં તમે જુઓ તો એક મળે છે. જીસસ પાસે જાઓ તો કેવલ બાઇબલ, ઇસ્લામ પાસે જાઓ તો કેવલ કુરાન, બૌદ્ધિસ્ટ પાસે જાઓ તો તમને માત્ર ધમપદ મળશે. પણ આપણી પાસે તો આખું જીવન પૂરું થાય તો એ વાંચી ન શકાય. એક મહાત્મા તો મને એમ કહેતા, મને કે દાદા હજી પણ દરરોજ એટલું છપાય છે, રોજ 24 કલાકમાં એટલું ધાર્મિક છાપકામ થાય છે કે આખું જીવન માણસ વાંચે તો એ પૂરું ન થાય એક દિવસમાં. તો એ ધર્મ ગ્રંથ છે અને એ ધર્મનો અને ઈશ્વરનો સાચો પરિચય છે. એટલે આ ભગવાનની શ્રાવ્ય મૂર્તિ છે ભાગવત. એ આપણી સાથે વાતો કરે. હા,